કેમ છો? મજામાં. સુવાક્યોની દુનિયામાં, સુવિચારોની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિને સાચા ફિલોસોફર બનવું હોય તો તેનો રસ્તો ખૂબ અઘરો છે, પણ અશક્ય નથી. આ વાતને સુવાક્ય તરીકે શ્રી પ્લેટોજીએ ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે મૃત્યુ. શ્રી પ્લેટોજીએ લખ્યું છે કે સાચો ફિલોસોફર હંમેશા મૃત્યુના અભ્યાસમાં વ્યસ્ત હોય છે. મારા મિત્રો, વાત ખૂબ ગંભીર છે, સીધી રીતે સમજાય એવી નથી, પરંતુ જો આપણે સમજવા માંગીએ તો એટલી અઘરી પણ નથી, પણ વાત ખૂબ મહત્વની છે. જો આપણે ઇતિહાસની ચોપડી હાથમાં લઈએ અને અભ્યાસ કરીએ કે આ દુનિયામાં જે કોઈ મહાન વ્યક્તિઓ થઈ ચૂકી છે, જેમણે પોતે કંઈક દુનિયા માટે કર્યું છે, તો આપણે જાણીશું, આપણને ખબર પડશે કે તેઓ એક સાચા ફિલોસોફર રહ્યા હશે. કારણ કે જે વ્યક્તિ દેશ માટે, સમાજ માટે, દુનિયા માટે કંઈ પણ કરવા માટે પોતાનું 100% આપે છે, તો તેની શરૂઆત તેની ફિલોસોફીથી જ થાય છે. તે વ્યક્તિ એટલો સાચો ફિલોસોફર હોઈ શકે કે જેને કંઈ પણ કરવામાં ડર નથી લાગ્યો. એટલે અહીંયા શ્રી પ્લેટો સાહેબ કહી રહ્યા છે કે એક સાચો ફિલોસોફર એ જ છે જે કોઈ પણ જાતની ચિંતા નથી કરતો, જેને કોઈ પણ જાતનો ડર નથી. અને મારા મિત્રો, એવું કહેવાય છે કે આ દુનિયામાં સૌથી મોટો જો કોઈ ડર હોય તો તે મૃત્યુનો છે. પરંતુ આ જે સાચા ફિલોસોફરો છે, ટ્રુ ફિલોસોફરો છે, તે હંમેશા મૃત્યુને પોતાના હાથમાં લઈને ફરે છે. તેમને કોઈ જ ફરક નથી પડતો કે જો આજે પણ તેમનું મૃત્યુ થઈ જશે તો પણ તેમને સંતોષ હશે કે તેમણે જેટલું જીવ્યું છે તેટલું દેશ માટે, દુનિયા માટે, સમાજ માટે ઘણું કર્યું છે. જે વ્યક્તિને મૃત્યુનો ડર પણ નથી સતાવતો, જે હંમેશા મૃત્યુને હાથમાં લઈને ફરે છે, જે મૃત્યુમાંથી કંઈ ને કંઈ શીખવાનો અભ્યાસ કરતો રહે છે, તે વ્યક્તિ સાચો ફિલોસોફર જ હોય છે. તો મારા મિત્રો, આપણે પણ જો આપણા આ દુનિયાના 100%માંથી 10%માં આવવું હોય, આ એવા 10% છે કે જેને બાકીની 90% દુનિયા ફોલો કરે છે, તેમને માને છે. આપણે પણ જો 10%માં આવવું હશે તો આપણે આજથી જ સાચા ફિલોસોફર બનવાની તૈયારી કરવી પડશે, તેની પર કામ કરવું પડશે અને મૃત્યુનો ડર તો ભગાડવો પડશે. જો આપણે ધીરે ધીરે પ્રેક્ટિસ કરીશું તો ચોક્કસ જ આપણે એક સાચા ફિલોસોફર બની શકીશું. થોડો સમય લાગશે, મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી. તો બસ ફિલોસોફરની આટલી વાત આપણે આપણા દિલમાં ઉતારવાની છે, મનમાં ઉતારવાની છે. મૃત્યુનો ડર ભગાડીને આપણે આગળ વધવાનું છે. થેન્ક યુ.